ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ગીતા ગેસ એજન્સીના માલિક વચ્ચે ચાલતા વિવાદને લઈને કોર્ટે એજન્સીના માલિકને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે। સાથે જ ₹10 લાખ ચૂકવણીનો હુકમ કર્યો છે। છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવીને 10 લાખનો ચેક આપ્યો હતો, જે ગીતા ગેસ એજન્સીના માલિક દ્વારા પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલને પરત પૈસા નહીં ચૂકવતા નરેનભાઈ જયસ્વાલે કોર્ટનો સહારો લીધો હતો, જેમાં નરેનભાઈ જયસ્વાલના ધારાશાસ્ત્રી અરવિંદભાઈ રોહિત અને અબ્બાસ ખોટવાલાની ધારદાર દલીલોને અને પુરાવાને લઈ નરેનભાઈ જયસ્વાલનો ભવ્ય વિજય થયો છે। ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવીને છોટાઉદેપુર કોર્ટે તે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ 1 વર્ષની સાદી કેદની સજા અને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 357 મુજબ ₹10 લાખ 6% વ્યાજ સાથે પરત કરવાનો હુકમ કર્યો છે। પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેનભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં। 4 વર્ષ અગાઉ ગીતા ગેસ એજન્સીના માલિકને 10 લાખ રૂપિયાનો જે ચેક આપેલા હતા, એ તરફે એમને પૈસા નહીં આપવા માટે મારી પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી, પરંતુ ન્યાયતંત્રને ગઈકાલે મારે જે જજમેન્ટ આપ્યું છે એ મારા તરફેણમાં આવી ગીતા ગેસ એજન્સીના માલિકને પૈસા ચૂકવવાનો ઓર્ડર કરેલ છે, જે હું ન્યાયતંત્રએ મને જે ન્યાય આપ્યો છે એ સ્વીકારું છું। અગાઉ બી મારી પર એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવેલી, એ બી ટૂંક સમયમાં એનો બી ન્યાય મને મળશે અને મારી જીત થશે। ન્યાયતંત્રએ મને જે ન્યાય આપ્યો છે મને ખુશી છે।